નમસ્કાર, સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર। બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ નજર કરવામાં આવે તો એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અગ્નિકાંડના 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપી નીતિન જય, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રાજકોટથી છે, જ્યાં 3 આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એ સમયના આ દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ અત્યારે જોઈ રહ્યા છો। અગ્નિકાંડના આ 3 આરોપીઓ છે કે જેમની બેદરકારીના લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે, પોતાના વાલ ખોયા છે, અનેક જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે। એના જવાબદાર આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। અગ્નિકાંડના 3 આરોપીઓને આખરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એ સમયના આ દ્રશ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ભારે સુરક્ષા બંદોબસ્તની વચ્ચે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડના જે મુખ્ય આરોપીઓ છે તેમાંથી 3 આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે। તો અગ્નિકાંડના 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એ સમયના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈન નામના આ 3 આરોપીઓ છે જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ તેમને ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે કોર્ટમાં લઈ આવી હતી અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે।